પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પહેલો જ પ્રશ્ન છે, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાનો પ્રશ્ન અને પરીક્ષાની અંદર આવા જ પ્રશ્ન પૂછાતા હોય બરાબર, ત્યારે યાદ રાખો ઇટાલીની અંદર ફાસિસ્ટ પક્ષની જે સ્થાપના છે, આ ફાસિસ્ટ પક્ષ પરીક્ષામાં પાકો કરીને જોવો જોઈએ આપણે. એક નાઝી પક્ષ અને ફાસિસ્ટ પક્ષ, આ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી બેટા? તો ફાસિસ્ટ પક્ષ છે એની સ્થાપના કરી હતી બેનિટો મુસોલિની. યાદ રાખજો, બેનિટો મુસોલિનીએ સ્થાપના કરી હતી. ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી? બેનિટો મુસોલિની. યાદ રાખો બધા. અને આ મુસોલિનીએ ક્યાં? ઇટાલીની અંદર ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. ડન છે? બધા લોકોને ડન છે? આગળ વધીએ, બધા ભણવામાં ધ્યાન આપીએ આપણે, બરોબર છે? હાલો, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું? પ્રતીક એટલે કે એનો સિમ્બોલ. તમને ખબર છે કોઈ પણ ડ્રેસ કોડ હોય તો ડ્રેસ કોડની અંદર અમુક સિમ્બોલ હોય, અમુક સિગ્નલો હોય, બરોબર છે? એવી રીતે ફાસિસ્ટ પક્ષ છે એનું પ્રતીક શું હતું? પ્રતીક એટલે કે ચિહ્ન. પ્રતીક એટલે શું કહેવાય? ચિહ્ન શું હતું એનું? તો એનું ચિહ્ન હતું લાકડાની ભારી અને કુહાડી. પરીક્ષામાં બેટા પૂછાય હો આવું કે ભાઈ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો કે ભાઈ બેનિટો મુસોલિનીએ. કઈ જગ્યાએ કરી? કયા દેશની અંદર? તો કે ભાઈ ઇટાલીની અંદર. એનું ચિહ્ન શું હતું? એનું પ્રતીક શું હતું બેટા? તો યાદ રાખો, એનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. ફાસીવાદ શબ્દ શેનો બનેલો? ફોસેજ શબ્દ પરથી ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ. આ ફોસેજ શબ્દ પરથી ફાસિસ્ટ એવું નામ રાખવામાં આવ્યું છે. સર કેટલા પ્રશ્નો છે? પ્રશ્ન આપણે તમને આપશું 10-15 પ્રશ્નો જે અગત્યના છે આ ચેપ્ટરમાંથી તમને પ્રશ્ન આપી દઈશું ભાઈ, બરોબર છે? તમે બધા જોડાઈ રહ્યો, મજા કરીએ, બરોબર છે? આગળ જોઈએ તો આ યાદ રાખજો, જેટલું ભણાવું છું એટલું એકવાર મગજની અંદર યાદ કરતું જવાનું. કંઈક સારા ટોપિક મળે, કંઈક સારા પોઈન્ટ મળે એ તમારી બુકમાં લખતું જવાનું. ખાસ યાદ રાખીએ, દરેક વિદ્યાર્થી મિત્રોને એક જે સૂચના છે યાદ રાખજો, તમારી બુક અને પેન સાથે રાખજો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બીજું, તમારી ટેક્સ્ટ બુક પડખે રાખજો. ટેક્સ્ટ બુકની અંદર આ ચેપ્ટર ખોલી રાખો, જે અગત્યના મુદ્દાઓ ટીક કરાવું છું કરતા જજો. સર પીડીએફ નહીં મોકલીએ. પીડીએફ નથી મોકલવાનું કારણ એક વિદ્યાર્થી મિત્રો એ છે કે જો પીડીએફ મોકલશું તો તમારી પીડીએફ તમારા મોબાઈલમાં સેવ રહે, તમારે વાંચવાનો સમય નહીં મળે, બરોબર છે? અહીંયા ધ્યાન આપીએ, લેક્ચરમાં ધ્યાન રાખો, તમને સમજાય. ફોસેજ શબ્દનો અર્થ શું થાય? એનો અર્થ થાય બધી વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર. આ ફોસેજ શબ્દનો અર્થ શું થાય બેટા? બધી વસ્તુ, દરેક વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર, આવો અર્થ થાય. તો ફરીવાર ઇટાલીની અંદર ફાસિસ્ટ પક્ષ છે એની સ્થાપના કરવામાં આવી. બેનિટો મુસોલિનીએ કરી. એનું એક પ્રતીક હતું, એનું એક ચિહ્ન હતું લાકડાની ભારી અને કુહાડી હતું, બરોબર? ફોસેજ શબ્દ પરથી આ શબ્દ ઉતરી આવ્યો અને એનો એક અર્થ થાય છે દરેક વસ્તુ ઉપર રાજ્યનો અધિકાર અથવા એકાધિકાર. ડન છે બેટા? ડન છે. આગળ જોઈએ. તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને 10 ની તૈયારી કરવા માંગતા હો, એપ્લિકેશન થ્રુ ભણવા માંગતા હો તો અમારી પેન્ટેડ યુટ્યુબ ચેનલની અંદર તમે પેન્ટેડ એપ્લિકેશન પણ છે, તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને તમે એને ઇન્સ્ટોલ કરી અને જોઈ શકો છો કેવું કામ થાય છે. મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો? આ મુસોલિની છે એને એક પક્ષ એક નેતા એવું એક સૂત્ર આપ્યું હતું. તો આ ફાસિસ્ટ પક્ષનો મુદ્રાલેખ તમને પરીક્ષામાં એમ પણ પૂછાય, ફાસિસ્ટ પક્ષ હોય એનો મુદ્રાલેખ શું હતો? તો કે ભાઈ એક પક્ષ એક નેતા, એક પક્ષ એક નેતા. યાદ રાખજો. ફાસિસ્ટ પક્ષના સ્વયંસેવકોનો ગણવેશ કેવા રંગનો? ગણવેશ એટલે કે ભાઈ એની વર્દી. ફાસિસ્ટ પક્ષના જે લોકો છે એ કેવો ડ્રેસ પહેરતા? તો કે ભાઈ કાળા રંગનો. કેવો? કાળા રંગનો. યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા? વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ બધા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, પણ આ બહુ જ અગત્યનો, આ પ્રશ્ન બહુ જ અગત્યનો. સંયુક્ત રાષ્ટ્રના અંગો કેટલા છે બેટા?
યાદ રાખજો એના અંગો કેટલા છે તો મુખ્ય કેટલા અંગો છે બેટા 6 અંગો છે કેટલા 6 અંગો સામાન્ય સભા સંયુક્ત સભા સલામતી સભા આવી બધી સભાઓ છે વેરી મોસ્ટ આઈએમપી છે મેં તમને ભણાવી પણ દીધેલું છે YouTube ની અંદર આવો વિડિયો તમે મળશે તમને પેન્ટેડ ની અંદર જાઓ YouTube ચેનલ ની અંદર સમાજ વિષયના લેક્ચર જોશો તો એમાં તમને મળી જશે સંયુક્ત રાષ્ટ્ર આખું સમજાયું છે મેં બરાબર બેટા પણ એના માટે શું કરવું પડે આપણે મહેનત કરવી પડે જોવું પડે સર આ આઈએમપી પૂછાશે હા પૂછાશે પૂછાય છે કે એવા પ્રશ્ન સાથે જ તમારી સાથે ચર્ચા કરીએ છીએ અમને પણ ખબર છે તમારે વાર્ષિક પરીક્ષા આવશે બેટા બરાબર છે તો અહીંયા ધ્યાન આપજો તમને બધું કામ લાગશે તો યાદ રાખો આને તમારે કેવી રીતે પાકું કરવાનું છે તમારી ટેક્સ્ટ બુકની અંદર સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ એના કેટલા અંગો છે આ બધાની અંદર ડિટેલમાં વાંચવાનું છે કેમાં વાંચવાનું છે ડિટેલમાં મુદ્દાસર પ્રશ્ન પણ આમાંથી પૂછાશે તમને હજી પણ કહું છું તમારી બુકમાં લખી નાખજો સાહેબ એમ કહેતા હતા કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના પૂછાય એના અંગો પૂછાય આ અંગોમાં તમને એવું પૂછાય સામાન્ય સભા વિશે ટૂંક નોંધ લખો સલામતી સભા વિશે ટૂંક નોંધ લખો આંતરરાષ્ટ્રીય અદાલત વિશે ટૂંક નોંધ લખો 2 માર્કમાં પૂછાઈ જાય અલગ અલગથી તો યાદ રાખજો સર કયા સબ્જેક્ટ મળશે જો ભાઈ પેન્ટેડ YouTube ચેનલ છે તમે પેન્ટેડ સર્ચ કરો એની અંદર તમને ગણિતના વિજ્ઞાન તમારા જે કાંઈ પણ ધોરણ 9 10 ના વિદ્યાર્થીઓ છે તમામ વિષયો છે એના લેક્ચર છે ઇંગ્લિશ પણ છે બરોબર તો એકવાર YouTube ચેનલની મુલાકાત લઈ લો જોઈ લો બધા પ્લેલિસ્ટની અંદર બનાવેલા જ છે આંતરરાષ્ટ્રીય અદાલત એનું વડું મથક ક્યાં આવ્યું છે બહુ જ અગત્યનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય અદાલત મેં તમને એ પણ ભણાવ્યું હતું કે ભાઈ આંતરરાષ્ટ્રીય અદાલતનું કામ શું હોય છે બે રાષ્ટ્ર કે ભાઈ વિશ્વના દેશો વચ્ચે જે ઝઘડાઓ છે જેની વચ્ચે સમાધાન કરવાનું હોય કોઈક સંધિ બાબતે બે દેશ વચ્ચે કંઈક બાંધણ થઈ હોય એકબીજા વચ્ચે મતભેદ હોય તો આ મતભેદ છે એનું સમાધાન લાવવા માટે આપણી અદાલતોનો કામ આપે આખા વિશ્વની અદાલતો છે એના માટે એક અદાલત આપી છે આંતરરાષ્ટ્રીય અદાલત અને આંતરરાષ્ટ્રીય અદાલત છે એનું વડું મથક છે બેટા નેધરલેન્ડની એક શહેર આવેલું છે એનું નામ છે હેગ શહેર નેધરલેન્ડનું હેગ શહેર છે એની અંદર આ આંતરરાષ્ટ્રીય અદાલત છે એનું વડું મથક આવેલું છે બેટા લોકો બધા લોકો કહી ગયો ડન છે આટલા સુધી બધા ક્લિયર છો તમે યુવરાજભાઈ કિંગ સર કેટલા પ્રશ્નો છે મેં તમને કીધું ભાઈ પ્રશ્ન તમારા જેટલા અગત્યના છે બધા લઈ લીધા છે સર પેપર મેં ક્વેશ્ચન હા લખાવશું અહીંયા ધ્યાન આપો ઓકે તો આ બધા યાદ રાખજો તમે આંતરરાષ્ટ્રીય અદાલત બરોબર છે યાદ રાખી લેજો આગળ પ્રશ્ન જોઈએ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું જો પરીક્ષાની અંદર આવા બધા પ્રશ્ન પૂછાય સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે મોટું અંગ પૂછે તો શું આવે બેટા મોટું અંગ પૂછે તો કયું આવે તો કે ભાઈ મોટું અંગ પૂછે તો સામાન્ય સભા શું આવે સામાન્ય સભા સૌથી મોટું અંગ પૂછે તો સામાન્ય સભા યાદ રાખી લેજો સૌથી મોટું પૂછે તો સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું સામાન્ય સભા પણ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું બેટા કયું છે તો સૌથી મહત્વનું છે સલામતી સભા કેવી સલામતી સભા બધાને ડન થાય છે કેટલા લોકોને સમજાય છે ફાસિસ્ટ એટલે શું ભાઈ એક પક્ષનું નામ છે ફોસેજ શબ્દ પરથી ઉતરી આવ્યો ફાસિસ્ટ પક્ષ કાળા રંગનું ચિહ્ન બરોબર છે ઓકે બધા લોકો ઓકે કહે છે જો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા બેટા હાલો આ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા તો કે ભાઈ 6 કેટલા છે 6 બરોબર છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા તો કે ભાઈ 6 બરોબર એમાં સૌથી મોટું અંગ કયું સામાન્ય સભા સૌથી મહત્વનું અંગ કયું તો કે ભાઈ સૌથી મહત્વનું અંગ કયું સલામતી સભા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ 24 ઓક્ટોબર હવે યાદ રાખો સંયુક્ત રાષ્ટ્રના સલામતી સમિતિના કાયમી સભ્યો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કાયમી સભ્યો કયા કયા હતા વેરી મોસ્ટ આઈએમપી સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે સંયુક્ત રાષ્ટ્ર સભા છે એની જે સલામતી સભા છે એમાં કાયમી સભ્યો કેટલા હાલો
બધા લોકો યાદ રાખજો. કાયમી સભ્યો કેટલા? તો કાયમી સભ્યોમાં કયા કયા છે? તો એક તો અમેરિકા છે, આપણે અહીંયા નામ લખતા જઈએ. એક પહેલું છે અમેરિકા, બેટા યાદ રાખજો અમેરિકા. આ એક નંબર આપો અમેરિકામાં. બીજું નંબર એક આપો બ્રિટન, ત્રીજો એક નંબર આપો ફ્રાન્સ બેટા, ત્રીજો એક નંબર આપો ફ્રાન્સ. ચોથો નંબર આપો રશિયા, ચોથો નંબર આપો રશિયા. પાંચમો નંબર આપો ચીન, પાંચમો નંબર આપો ચીન. આ બધા કાયમી સભ્યો છે. કેવા સભ્યો છે? કાયમી સભ્યો. બધા લોકો સ્ક્રીનશોટ પાડતા જજો, સ્ક્રીનશોટ પાડતા જજો. સામાન્ય સભા, સલામતી સભા. ડન છે, ડન છે, ડન છે. વેરી ગુડ, વેરી ગુડ. હવે આ જેટલા લોકો જોવો છો એકવાર વિડીયો લાઈક કરી નાખો. હાલો બેટા બધા લોકો વિડીયો લાઈક કરી નાખો. અને તમારા જેવા આપણા ભાઈઓ છે, આપણી બહેનો છે, એને લિંક શેર કરો બેટા, જેથી કરીને તમારે જે રીતે રિવિઝન થાય એવું આપણા ભાઈ બહેનોને રિવિઝન થાય. બરોબર છે? એ લોકો પણ જોઈએ કે એ લોકો પણ સમજીએ કે બરોબર છે. તો એ માટે તમારે પ્રયત્ન કરવા પડશે. બધા લોકો ડાયા છો, તમે બધા પોતાના મિત્રો સુધી આ લિંક શેર કરજો. આ યુટ્યુબ ઉપર આપણે આ ફ્રી આખી સિરીઝ મૂકવાનું કારણ જે છે કે આપણે ઘરે બેઠા તમામ જે 9મા ધોરણના વિદ્યાર્થીઓ, 10મામાં પણ અમે બહુ સારું કામ કરેલું, અમારી આખી ટીમે બહુ મહેનત કરી ભાઈ. 10માના વિદ્યાર્થીઓ સાથે છેક સુધી આપણે રહ્યા. એવી રીતે તમારી સાથે પણ અમે છેક સુધી છીએ. બરોબર? તો તમે બધા લોકો તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને અમારી જે ટીમ કામ કરે છે એને પણ થોડું ઘણું પ્રોત્સાહન મળે, એને પણ થોડું ઘણું મોટિવેશન મળે કે નહીં ભાઈ આપણે જે મહેનત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ જોવે છે, વિદ્યાર્થીઓ આપણી સાથે સંકળાયેલા છે. બરોબર? અને એને ફાયદો થાય છે. બરોબર છે? આવું આપણામાં પણ એક વિદ્યાર્થી તરીકે આપણી ફરજ અદા કરજો. બરોબર? અમે અમારી ફરજ પૂરેપૂરી, તમારી આગળ જે કાંઈ પણ છે, જે કાંઈ પણ થોડું ઘણું અમારા ભણવાનો અનુભવ છે, ભણાવવાનો, બધા અમારી ફેકલ્ટી છે પોતાનો સમય છે પૂરેપૂરો ફાળવે છે અને તમારી સાથે આવે છે. ડન છે? સર પેપરમાં ક્વેશ્ચન લખવાના? ના બેટા, પેપરમાં ક્વેશ્ચન લખવાના નથી, જવાબ લખવાના. આન્સરનો સાચો તમારે ક્રમ લખવાનો બેટા. બરોબર? ક્રમ લખવાનો. આગળ, વીટો પાવર એટલે શું? તો યાદ રાખો કે સંયુક્ત રાષ્ટ્ર છે, આ સંયુક્ત રાષ્ટ્ર છે, યાદ રાખજો બેટા, આ સંયુક્ત રાષ્ટ્ર છે, એની સલામતી સભા છે. એની કઈ સભા? સંયુક્ત રાષ્ટ્ર. અને એની સલામતી સભાની અંદર કાયમી સભ્યો કેટલા? કાયમી સભ્યો કેટલા બેટા? યાદ રાખો કાયમી સભ્યો કેટલા છે? તો કાયમી સભ્યો છે 5. બરોબર યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્ર છે, સંયુક્ત રાષ્ટ્ર છે, એની સલામતી સભાની, એટલે સંયુક્ત રાષ્ટ્રની સંયુક્ત સભા, સલામતી સભાની અંદર કાયમી સભ્યો કેટલા છે? 5 સભ્યો. અને 5 સભ્યોના નામ તમને આવડવા જોઈએ. 5 સભ્યોના નામ તમને આવડવા જોઈએ. કયા કયા છે 5 સભ્યો? તો કે ભાઈ એક તો અમેરિકા છે, બ્રિટન છે, ફ્રાન્સ છે, રશિયા છે, ચીન છે. ડન છે? ડન છે. વેરી ગુડ. વીટો પાવર એટલે શું બેટા? જુઓ, વીટો પાવર એટલે શું? અહીંયા ધ્યાન આપીએ. વીટો પાવર એટલે શું? વીટો પાવર એટલે સંયુક્ત રાષ્ટ્રની અંદર જે 5 સભ્યો કાયમી સભ્યો છે એની આગળ તમામ શક્તિ. હા તો વાંધો નહીં. 5 સભ્યો એવા છે કાયમી સભ્યો આગળ નકારાત્મક મત આપવાની અસાધારણ સત્તા. હવે જુઓ, કોઈ પણ મોટા નિર્ણયો હોય, આ સંયુક્ત રાષ્ટ્ર સભાના જે આ કાયમી સભ્યો છે એની મંજૂરી માંગવી પડે. હવે જો આ 5 સભ્યોમાંથી દાખલા તરીકે અમેરિકાએ સભ્ય સહી ન કરી, બીજા 4 સભ્યોએ સહી કરી નાખી, તો એમ મુકદમો હાલે નહીં. બધા લોકોએ સહમત થવું પડે, બધા લોકોએ રાઈટ સહી કરવી પડે, બધા લોકોએ એક હારે નિર્ણયની હા પાડવી પડે. એક આદો એમાં આડો નીકળે તો એ નિર્ણય લઈ શકાય નહીં કાયમી સભ્યોમાં. ડન છે? આગળ છે. હવે તમને પારિભાષિક શબ્દ ક્યારેક સમજાવવાના કે શબ્દ સમજાવો એવું પ્રશ્ન પૂછાય. યુનિસેફ. આ યુનિસેફ એટલે કે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. બધાને યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ પૂછાય છે. યુનિસેફ એનું પૂરું નામ નહીં પૂછાય તમને,
પણ એનું વડું મથક પરીક્ષામાં પૂછાય. વડું મથક ક્યાં આવેલું છે? યુનાઇટેડ, બરોબર. આ વડું મથક એક યુનિસેફ અને યુનેસ્કો. બધા લોકો ધ્યાન રાખજો બેટા. આ યુનિસેફ અને યુનેસ્કો નું વડું મથક ક્યાં આવેલું છે? આ યુનિસેફ નું વડું મથક અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે. ક્યાં આવેલું છે? અમેરિકા અને એનું ન્યુયોર્ક. જ્યારે યુનેસ્કો નું વડું મથક ક્યાં આવેલું છે? યુનેસ્કો નું વડું મથક ક્યાં આવેલું છે? તો ફ્રાન્સ નું પેરિસ. બેટા યાદ રાખજો. તો આ યાદ રાખવું પડે કે ભાઈ યુનિસેફ અને યુનેસ્કો. આ સિવાય પણ બે સંસ્થાઓ બીજી યાદ રાખી લ્યો તમે, જે પરીક્ષામાં તમને એના વડા મથક પૂછાય તો આવડી જાય. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બીજી છે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ISO, ILO અને રેડ ક્રોસ. આ બધી સંસ્થાઓ વિદ્યાર્થી મિત્રો એના વડા મથક એક જ દેશની અંદર, એક જ શહેરની અંદર આવેલા છે અને એ શહેર છે જીનીવા. આ જીનીવા સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. તો એ આપણને બધાને આવડવું પડે, તો યાદ રાખજો. હવે જુઓ, આ યુનિસેફની વાત થઈ ગઈ, અગત્યની સંસ્થાઓના વડા મથકની વાત થઈ ગઈ છે. એ ઉપરાંત જે તમને કામના જે પ્રશ્નો છે અહીંયા આપણે જોઈ લીધા. આ ફાસિસ્ટ પક્ષ અથવા તો એની વાત કરી નાખી છે આપણે, બરોબર છે સર? ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. હવે જુઓ, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. હમણાં જ આપણે વાત કરી કે સંયુક્ત રાષ્ટ્ર નામની સંસ્થા છે. આ સંયુક્ત રાષ્ટ્ર નામની સંસ્થામાં સંયુક્ત રાષ્ટ્ર નામની સંસ્થાના મુખ્ય અંગો પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો. મુખ્ય અંગો એના 6 છે. આ મુખ્ય 6 અંગોમાં સૌથી મોટું અને મહત્વનું, સૌથી મોટું પૂછે તો લખજો સામાન્ય સભા. પણ તમને એમ પૂછે સૌથી મહત્વનું, તો મહત્વનું જે હોય તો એની અંદર સલામતી સભા લખવાની તમારે. તો આ રીતે આપણે એક પ્રશ્ન સમજવાનો કે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. જો સામાન્ય સભા છે એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ, પહેલો પોઈન્ટ આવવો જોઈએ. તે બધા સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓનું બનેલું હોય. પ્રતિનિધિ એટલે શું સાહેબ? કે ભાઈ આખા દેશ વતી જે પ્રતિનિધિત્વ કરતો હોય, જે આગેવાની લેતો હોય એને પ્રતિનિધિ કહેવાય. આપણા દેશ સંયુક્ત રાષ્ટ્રની સભા જ્યારે યોજાતી હોય ત્યારે આપણા દેશના પ્રતિનિધિઓ પણ વિશ્વમાં UN સંસ્થાની અંદર જતા હોય છે, બરોબર છે? તો સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓ એટલે કે આગેવાન સામાન્ય સભામાં 2/3 બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવી શકે. હવે આપણે વાત કરી કે દરેક દેશના પ્રતિનિધિઓ સાહેબ આ UN જે રાષ્ટ્રસંઘ છે એની અંદર જતા હોય છે. તો કેટલા સભ્યો જઈ શકે? એક દેશમાંથી કેટલા સભ્ય જઈ શકે? તો યાદ રાખજો કે દરેક રાષ્ટ્રમાંથી પોતાના, દરેક રાષ્ટ્ર, દાખલા તરીકે ભારતના સભ્યોને મોકલવા હોય, ભારતના પ્રતિનિધિઓ કરવા માટે કોઈકને મોકલવા હોય તો આપણે વધુમાં વધુ કેટલા સભ્યોને મોકલીએ? 5 સભ્યોને. 5 થી વધારે સભ્યોને તમે મોકલી શકતા નથી. પણ આ 5 સભ્યોના જઈ શકે, રાષ્ટ્રસંઘની સંસ્થાઓમાં બેસી શકે, બરોબર, ચર્ચા વિચારણા કરી શકે, પણ મત ગણાશે ઇન્ડિયાનો પ્રતિનિધિનો એકનો જ મત ગણાશે. પરંતુ જ્યારે મત આપવાની વાત થાય ત્યારે આ 5 મત નહીં આપે. ભારત વતી એક જ માણસ મત આપશે અને એક જ મત ગણાશે. તો યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું સભા છે એને સામાન્ય સભા કહેવાય. સામાન્ય સભા દરેક દેશના, દરેક રાષ્ટ્રના એમાં પ્રતિનિધિઓ હોય છે, બેઠા હોય છે. 2/3 બહુમતી કોઈ પણ રાષ્ટ્ર છે
એ એનું સભ્યપદ લઈ શકે છે. બીજી વાત એ કરી કે દરેક રાષ્ટ્ર પોતાના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ હશે, એ 5 પ્રતિનિધિઓને મોકલી શકે. બરોબર છે. અને આ 5 પ્રતિનિધિઓ જ્યારે મતદાન કરવાની વાત આવે ત્યારે 5 માંથી એક જ મત ગણાશે, તો એ પણ આપણે યાદ રાખવાનું. હાલમાં ઈસવીસન 2016માં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા 193 જેટલા સભ્યો બેઠા છે. સામાન્ય સભા કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે, પરંતુ મહત્વ હાજર રહેલા સભ્યોની 2/3 બહુમતીથી એ ઠરાવ પસાર થાય છે. તો સામાન્ય સભા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. સલામતી સભા પણ બહુ જ અગત્યની છે, તો આપણે કરશું. ઓકે, ડન છે. આગળ જોઈએ તો આ તમારે સમજાવવાનું છે. બીજું છે મુખ્ય કાર્ય શું. આ સામાન્ય સભાના મુખ્ય કાર્ય શું, તો કે આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી કોઈ બાબત ઉપર, બે દેશ વચ્ચેના સંબંધ હોય એના વચ્ચેની કોઈ પણ બાબત હોય એને લઈને ચર્ચા વિચારણા કરે, સમાધાનો કરે, સૂચનો આપે, કયા દેશે કેવી રીતે કાર્ય કરવું જોઈએ, કયા દેશે બીજા દેશ સાથે કઈ રીતે વેપાર કરવો જોઈએ, આવી બધી વાતો થતી હોય ને. બરોબર, ટૂંકમાં આંતરરાષ્ટ્રીય, બરોબર, આંતરરાષ્ટ્રીય દેશ લેવલની વાતો થતી હોય. બરોબર છે. એમ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીએ અંદાજપત્ર મંજૂર કરે. અંદાજપત્ર એક આખા વર્ષ દરમિયાન આ સંસ્થા કેવા કામ કરશે, આખો રોડ મેપ બનાવે. સમજાય છે બેટા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓકે, આગળ જોઈએ. અગત્યના રકમોની ફાળવણી કરે. વિશ્વના રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ, વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણ વગેરે બાબતો આ ચર્ચા કરે. સંયુક્ત રાષ્ટ્રના વિવિધ અંગોમાં સભ્યોની ચૂંટણી કરે. દર વર્ષે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થાય. આમાં પણ આખી સંસ્થા સંભાળવાની હોય તો એના પ્રમુખ હોય, એના કેપ્ટન હોય, એના કેપ્ટનની નીચે વાઇસ કેપ્ટન હોય. આપણે કેમ આપણી સ્કૂલની અંદર, આપણા ક્લાસની અંદર જ્યારે શિક્ષકો ન હોય ત્યારે આપણે આખો ક્લાસ સાચવવા માટે કોના ભરોસે મૂકતા હોય, તો કે ભાઈ મોનિટર હોય. એવી રીતે આ સંસ્થા સંભાળવા માટે પણ એના કેપ્ટન રાખવામાં આવે છે. સામાન્ય સભાને વિશ્વની સંસદ, વર્લ્ડ પાર્લામેન્ટ પણ કહી શકાય. યાદ રાખજો, પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય બેટા. મોસ્ટ આઈએમપી છે, એટલા માટે તમને ફરીવાર આપણે આ યુટ્યુબ ઉપર જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે છે એ લોકોને ઝડપથી આ રિવિઝન થાય એટલા માટે આપણે ભેગા થયા છીએ. તમારું રિવિઝન ઝડપથી કરાવવા માટે ભેગા થયા છીએ. હવે અહીંયા બધી વસ્તુ ડિટેલમાં નથી ભણવાની, ઝડપથી આપણે પસાર થવાનું છે, કારણ કે સમાજના ઘણા બધા ચેપ્ટર છે, વિજ્ઞાનના ઘણા બધા હોય, આખું વર્ષ આપણે ભણ્યા છીએ. ડન છે? યાદ રાખવાનું. રાજ પટેલભાઈ, હેલો સર. હેલો ભાઈ, આગળ જોઈએ. સલામતી સભા પણ બહુ જ અગત્યની છે, કે સલામતી સભા સૌથી મહત્વનું અંગ છે. સંયુક્ત રાષ્ટ્રના કારોબારી છે, 15 સભ્યોની બનેલી છે. કેટલા? 15. હવે યાદ રાખજો, હવે મહત્વનું યાદ રાખજો. હમણાં જ આપણે વાત કરી કે સલામતી સભાની અંદર 5 કાયમી રાષ્ટ્રો છે. કેટલા? 5. આ 5 આંકડો ન ભૂલતા, 5 ભૂલતા નહીં. સલામતી સભાની અંદર કાયમી સભ્ય દેશો કેટલા? 5 સભ્યો. કાયમી સભ્ય દેશો કેટલા? 5 સભ્ય દેશો. કાયમી સભ્ય દેશો કેટલા બેટા? 5 સભ્ય દેશો. કયા કયા? અમેરિકા છે તો સાહેબ હા અમેરિકા આવશે. અમેરિકા છે ભાઈ? હા. 5 સભ્યો કાયમી સભ્ય દેશોમાં અમેરિકા છે? હા છે. રશિયા છે ભાઈ? રશિયા પણ છે. બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ છે? હા છે. બ્રિટન છે? હા છે. બ્રિટન છે? હા છે. ફ્રાન્સ અને ચીન છે સાહેબ? હા છે. ભારત છે? કાયમી સભ્યોમાં નથી. બાંગ્લાદેશ છે? કાયમી સભ્યોમાં નથી. પાકિસ્તાન છે? નથી. અફઘાનિસ્તાન છે? નથી. કયા 5 સભ્યો? 5 સભ્યો. અમેરિકા, રશિયા, પછી કોણ? બ્રિટન, ફ્રાન્સ અને ચીન. બેટા પછી જ નો આપણને સમજાય. જો આપણે આવી બધી કોમેન્ટમાં ધ્યાન દો ને એટલે નથી સમજાતું. આપણા મેન વાંધો એ પડે છે, આપણું ધ્યાન ભટકી જાય. બરોબર છે? એના કારણે આપણો ટોપિક ચૂકાઈ જાય. બરોબર? અને આપણને આવડતું નથી. બરોબર? ડાયા વિદ્યાર્થીઓ, સમજદાર વિદ્યાર્થીઓ, જેને કંઈક કરવાનું છે એવા વિદ્યાર્થીઓ શાંતિથી નોટ પેન એની બુક લઈને બેસી જાય. સાહેબ જે કાંઈ પણ કે યાદ રાખે. બરોબર? એની બુકમાં લખતા જાય, ટીક કરતા જાય. બરોબર? એટલે એને બધું યાદ રહે.
આમાં બીજું કશું હોતું જ નથી. યાદ રાખવાના કાંઈ ઇન્જેક્શન કે બાટલા હોતા જ નથી. તમારું જે માનસિક મગજ છે એ કોઈ એક વસ્તુ ઉપર કેન્દ્રિત કરો. તમે ઘડીક ઘડીક આમ જુઓ, ઘડીક આમ જુઓ, તમારી કોમેન્ટો જુઓ, કોણે શું લખ્યું એ જુઓ, તો તમારું ફોકસ અહીંયા ક્યારે રહે? તમે ધ્યાન ક્યાંથી રાખી શકો ભાઈ? બરાબર છે? તો યાદ રાખજો બેટા, 5 સભ્યો કયા છે? તો આ 5 સભ્યો પરીક્ષામાં પૂછાય તો અમેરિકા લખજો, બ્રિટન લખજો, રશિયા લખજો, ફ્રાન્સ અને ચીન લખજો. બરાબર. આ સલામતી વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે. સલામતી નામ રાખ્યું. સલામતી સભાનું કામ શું હોય? વિશ્વનું સલામતી રાખવાની, એનું ધ્યાન રાખવાનું, એનું રક્ષણ કરવાનું, એનું કાળજી કરવાનું. બરોબર છે? આ કામ કોનું હોય? સલામતી સભાનું. આ માટે તે ચર્ચાઓ કરે છે. ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યો મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે 5 કાયમી સભ્યોને વિશેષ અધિકાર આપ્યો. વિશેષ અધિકાર એટલે હું મોટા નિર્ણયો લેવા માટેનો અધિકાર આપ્યો છે. એને કહેવાય વીટો પાવર. એને શું કહેવાય બેટા? વીટો પાવર અથવા શક્તિ. વીટો પાવર અથવા શક્તિ કહેવામાં આવે છે. બેટા યાદ રાખી લેજો, ભૂલતા નહીં, નહીં અને નહીં. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવા માટે સલામતી વિશાળ સત્તાઓ આપવામાં આવે. એ માટે સંયુક્ત રાષ્ટ્રના સભ્યો સાથે વાટાઘાટો થાય. વાટાઘાટો એટલે ચર્ચા વિચારણા. બરોબર. કાંઈ મોટા નિર્ણયો લેવા હોય તો એકબીજા સાથે વાતચીત કરવી પડે, એકબીજા સાથે ચર્ચાઓ કરવી પડે, તો આપણને સમજાય ને બેટા? હા, બરોબર છે. હાલો ઝડપથી. બરાબર છે? તો આ યાદ રાખજો. આગળ વધીએ. સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિ. આર્થિક સમિતિનું શું કામ છે? જોજો, સંયુક્ત રાષ્ટ્રની આર્થિક સામાજિક ક્ષેત્રે ખૂબ મહત્વનું છે. સભ્ય 54 છે. સામાન્ય સભાની ચૂંટણી દર 3 વર્ષે કરવામાં આવે છે. આ ભાગના નિવૃત્ત થાય. બરોબર, એ બધું છે. તો આટલું બધું કામનું નથી. આગળ જોઈએ એના પછીનું. આ મહત્વનો છે પ્રશ્ન, યાદ રાખજો. વૈશ્વિક મહામંદી 1929 થી લઈ અને 1932 નો જે સમયગાળો હતો બેટા, 1929 થી લઈ 1932 નો સમયગાળો ઉદ્ભવની અસરો જોઈએ. તો કે ભાઈ વૈશ્વિક મહામંદી 1929 થી 1932 ની અસરો નીચે મુજબ છે. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી. કેની અસરો થઈ હતી? વૈશ્વિક મહામંદીની. આખા વિશ્વની અંદર મંદીઓ ફેલાઈ ગઈ હતી. વિશ્વની મહાસત્તા ગણાતી બ્રિટન છે, એના પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો ચડાવવાની નીતિ ચજવી પડી. ગ્રેટ બ્રિટનના આ પગલાની અસર વિશ્વના બધા દેશોમાં થઈ. બરોબર. આખા દેશની અંદર, આખા વિશ્વની અંદર મંદીનો માહોલ ફેલાઈ ગયો. એને વૈશ્વિક મંદી કહેવાય. પટેલ ગોપાલભાઈ, થેન્ક યુ ભાઈ. બરાબર છે? આગળ જોઈએ. ઠંડુ યુદ્ધ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઠંડુ યુદ્ધ. યાદ રાખજો, આ ઠંડુ યુદ્ધને શીત યુદ્ધ કહેવાય. ઠંડા યુદ્ધને શું નામ આપવામાં આવે? શીત યુદ્ધ તરીકે પણ એને ઓળખી શકો તમે. એને જ આપણે કહીએ વૈચારિક યુદ્ધ. વૈચારિક. ઠંડા યુદ્ધને જ તમે નામ આપી શકો વૈચારિક યુદ્ધ. વિચારોનું યુદ્ધ હતું. આમાં કોઈ શસ્ત્રો નહોતા. આમાં કોઈ બેટા શસ્ત્ર નહોતા. વિચારો, વિચારો. એક વાર અમેરિકા એવું વિચારતું હતું કે ભાઈ તમે અમારી સાથે જોડાઓ. રશિયા એમ કહેતું હતું તમે અમારી સાથે જોડાઓ. વિચારોનું યુદ્ધ. કેટલા લોકો કહે છે? હાલો મને એ લોકો કહો, મારી આગળ કોણ ભણ્યા છે ઠંડુ યુદ્ધ? મેં કેટલાને સમજાવી દીધું છે? ઝડપથી બેટા, ઠંડુ યુદ્ધ કેટલાને સમજેલા છો મારી આગળ? ઝડપથી કહો મને. હાલો ઝડપથી, ઝડપથી, ઝડપથી. ઠંડુ યુદ્ધ કેટલા લોકો મારી આગળ ભણ્યા છો? બરોબર. તો ઠંડુ યુદ્ધ છે બેટા, જો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પહેલા જો પ્રથમ વિશ્વયુદ્ધ હતું ને બેટા, પ્રથમ વિશ્વયુદ્ધ. આ પ્રથમ વિશ્વયુદ્ધમાં મહાસત્તા કોણ હતી ખબર? મહાસત્તા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને બ્રિટન. બીજું મહાયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ. બીજું વિશ્વયુદ્ધ થતા આની આગળથી મહાસત્તાનો પાવર કોણે લઈ લીધો? અમેરિકા અને
અમેરિકા વર્સિસ કોણે લઈ લીધો? રશિયા. આ અમેરિકા અને રશિયા છે વિશ્વના દેશોને પોતાની તરફ જોડવા માટે, વિશ્વના દેશોને પોતાની તરફ જોડવા માટે આગ્રહ કરતું હતું, ભલામણ કરતું હતું, તમે અમારી યારે જોડાઈ જાઓ, તમે અમારી યારે જોડાઈ જાઓ, બધા દેશોને કહેતા હતા. આ યુદ્ધ છે, આ બે વચ્ચેનું યુદ્ધ છે, એને વૈચારિક યુદ્ધ કહેવાય. શું કહેવાય? વૈચારિક યુદ્ધ, વિચારોનું યુદ્ધ. શસ્ત્રો નહોતા ઉપયોગ થયા આમાં, કોઈ તોપ નહીં, કોઈ પરમાણુ બોમ્બની નહીં, વિચારો. અમેરિકાની વિચારસરણી અલગ હતી, રશિયાની વિચારસરણી અલગ હતી. બેટા યાદ રાખજો, આવું યુદ્ધ એટલે કે વિશ્વયુદ્ધ. ઓકે, ડન છે. ઓકે, આગળ વધીએ. વર્સેલ્સની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી આવ્યા, બી વવાણા. મોસ્ટ આઈએમપી. જુઓ બેટા, આ પ્રશ્ન કરીને જાજો જો અહીંયા સ્ટાર આપું છું. આ પ્રશ્ન કરજો ને કરજો. કેમ? કારણ કે બીજું વિશ્વયુદ્ધ છે ભાઈ. જો પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને, એટલે પ્રથમ વિશ્વયુદ્ધ છે, હવે આવું યુદ્ધ ન થાય, વિશ્વની અંદર આવું યુદ્ધ ન થાય એ માટે એક કહેવાય ને સંસ્થાની સ્થાપના કરી, એક સંધિ ભેગી થઈ, બધા દેશના લોકો ભેગા થયા કે આપણે એક એવી સંધિ કરીએ કે હવે પછી આવું કોઈ મોટું વિશ્વયુદ્ધ થાય નહીં. અને એના માટે એક સંધિ કરી, એને વર્સેલ્સની સંધિ કહેવાય. હવે આ વર્સેલ્સની સંધિમાં કરવાઈ ગયા હતા હારું, અને એક દેશ સાથે અન્યાય થયો. કોની સાથે અન્યાય થયો? જો તો યાદ રાખો, વર્સેલ્સની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા, જો ભાઈ કોઈની ઉપેક્ષા ન કરવી જોઈએ, બધાને સમાન રાખવા જોઈએ, પણ અહીંયા ઇટાલીને એને ગણવામાં ન આવ્યું, ઉપેક્ષા કરવામાં આવી હોવાથી રોષે ભરાયું. આમ આ સંધિથી કેટલા રાષ્ટ્રોને અન્યાય થયો, અને વર્સેલ્સની સંધિમાં અન્યાયના કારણે બીજું વિશ્વયુદ્ધ થયું. બેટા યાદ રાખજો. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી? તો કે ભાઈ વિશ્વની અંદર જે કાંઈ પણ સલામતી, આંતરરાષ્ટ્રીય વિવાદો, પ્રશ્નો, વાટાઘાટ ને અટકાવવા માટે, સમાધાન કરવા માટે, શાંતિ માટે. બરોબર. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કેટલા? મોસ્ટ આઈએમપી. બરોબર. આ પ્રશ્ન તમારો અગત્યનો હશે. કયા મુખ્ય અંગો? સામાન્ય સભા છે, સલામતી સભા છે, પછી કોણ આવે છે? વાલી સમિતિ. બરોબર છે. આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. ડન છે, યાદ રાખજો. આગળ જોઈએ. મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, તો એ હમણાં સમજાવી દીધું. નાઝી પક્ષની સ્થાપના કોઈએ કરી? તો કે ભાઈ એ પણ તમને દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવા માટેનું તત્કાલીન કારણ કયું હતું? યાદ રાખજો. તત્કાલીન કારણ કયું? જર્મનીમાં હિટલર સામ્રાજ્યવાદી લાલસાના કારણે યુરોપના ઠંડુ વાતાવરણ સર્જાયું. 1 સપ્ટેમ્બર 1939 દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીના યુદ્ધમાં તત્કાલીન બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મની તેની અવગણના કરી અને વિશ્વયુદ્ધ શરૂ થયું. તો યાદ રાખજો. તો બેટા અહીંયા આપણે આ તમારું જે ત્રીજું ચેપ્ટર છે એને સરસ મજાનું રિવિઝન કર્યું, અગત્યના મુદ્દા આપ્યા. હજી એકવાર કહી દઉં, 2 મુદ્દા આપી અને આપણે આ લેક્ચરની વિરામ આપીએ. તમારો આનો પછીનો નેક્સ્ટ લેક્ચર છે સાયન્સનો. બરોબર. 2 તમને મુદ્દા અગત્યના આપી દઉં છું, એ યાદ રાખજો. નાઝી પક્ષ, આ આખું પરીક્ષામાં પાક્યું કરીને જાજો. નાઝી પક્ષ, આ મુદ્દો, આ ટૂંકનો અંત પરીક્ષામાં પૂછાય. બરોબર છે. બીજું છે ફાસિસ્ટ પક્ષ, એ તો મેં તમને હમણાં જ ભણાવ્યું. બરોબર છે. તો આ પાકું કરજો. અને ત્રીજો અને મહત્વનો મુદ્દો એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ. બરોબર છે. અને એક છે વર્સેલ્સની સંધિ. આ મુદ્દાઓ કરીને જાજો, તમારે મજા આવી જશે. બરોબર છે. તો ડન છે, આટલું રાખીએ છીએ. Painted Painless Learning.